અને જ્યારે અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે તેમાં સુરત પોલીસ પણ જોડાઈ છે। સુરતમાં આરોપી અલ્તાફ પટેલને ત્યાં સર્ચની કામગીરી કરવામાં આવી। આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી ઝડપાયો છે। ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડાએ પણ આદેશ આપ્યા છે, ત્યારે સુરત પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે। અત્યારે જે ગુજકીટોકના આરોપીઓ છે, જેના પર 5 થી વધારે ગુના છે, જેમાં ગુજકીટોકના ગુના દાખલ થયેલા છે, એમના ઘરોના સર્ચ ઓપરેશન અને કોમિંગની પ્રક્રિયા હાથ ધરેલ છે। મહેરબાન ડીજી સાહેબ અને સીપી સાહેબના જે અભિયાન છે 100 દિવસનું, એના અનુસંધાને કોમિંગ હાથ ધરવામાં આવેલ છે। એ 350 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। એમાં ગુજકીટોકના આરોપીને પ્રાયોરિટી આપી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની। રાજ્ય ગૃહમંત્રી અને ડીજીપીના આદેશના પગલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ગુજકીટોક સહિત વિવિધ 10 થી વધુ ગુનામાં સંકળાયેલા હોય તેવા તત્વોના નિવાસસ્થાન ખાતે સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ પ્રમાણે છે તે સાંકડી ગલીઓમાં હાલ સર્ચની કામગીરીમાં જોડાઈ છે। મહત્વનું છે કે આજે સુરત પોલીસ તરફથી અલગ અલગ વિસ્તારોની અંદર ડિમોલિશનની કામગીરી પણ પાલિકા તંત્ર સાથે રાખી અને કરવામાં આવી છે। ત્યારે આજે જોઈ શકાય છે તેમ કે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા જે ઘરોની અંદર જે સર્ચ કરવામાં આવ્યા છે કે જ્યાં અગાઉ ભૂતકાળમાં જે ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂક્યા છે તેવા આરોપીને ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। સર, કઈ રીતની આજની કાર્યવાહી અને કામગીરી? અત્યારે જે ગુજકીટોકના આરોપીઓ છે, જેના પર 5 થી વધારે ગુના છે, જેમાં ગુજકીટોકના ગુના દાખલ થયેલા છે, એમના ઘરોના સર્ચ ઓપરેશન અને કોમિંગની પ્રક્રિયા હાથ ધરેલ છે। મહેરબાન ડીજી સાહેબ અને સીપી સાહેબના જે અભિયાન છે 100 દિવસનું, એના અનુસંધાને કોમિંગ હાથ ધરવામાં આવેલ છે। એ 350 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। એમાં ગુજકીટોકના આરોપીને પ્રાયોરિટી આપી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની। પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે 350 આરોપીઓનું એક લિસ્ટ એટલે કે યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુજકીટોકના આરોપીઓને ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને આરોપીઓની હાલની વર્તણૂક શું છે તે તપાસ કરવા માટે આજે જે સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા જે વિસ્તાર છે કે જ્યાં સાંકડી ગલીઓ પડે છે અને આ ગલીઓની અંદર જે આવેલા મકાનોની અંદર કે ભૂતકાળમાં જે આરોપીઓ છે તે ગુજકીટોક સહિત 5 થી વધુ ગુનાની અંદર ઝડપાયા હોય તેવા આરોપીઓના ત્યાં આજે આ પ્રમાણે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે અમદાવાદના વસ્ત્રાલ ખાતે જે પ્રમાણે અસામાજિક તત્વોનો કહેર જોવા મળ્યો હતો અને ત્યારબાદ આવા તત્વો વિરુદ્ધ કાયદાનો સકંજો કસવા માટેના સીધા આદેશ રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા અને તેની સીધી અસર આજે સુરતમાં પણ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન અક્ષય વાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।